મિત્રો લેક્ચરની શરૂઆત કરીશું ફરી એક નવા ટોપિક સાથે. તમારી સામે દેખાય છે નવો ટોપિકનું નામ સિન્થેસિસ. તો સિન્થેસિસ શબ્દ એ આપણા માટે આમ નવો નથી. કદાચ મોબાઈલની ભાષામાં તમે સિંક્રોનાઇઝ શબ્દ સાંભળ્યો હશે. સિંક્રોનાઇઝ કરવું એટલે કે એકમેકમાં ભેળવવું, કોઈ વસ્તુમાં બીજી વસ્તુ ભેળવી દેવી, એને કહેવાય સિંક્રોનાઇઝ કરવું. મોબાઈલ સોફ્ટવેરની લેંગ્વેજમાં આવું કહી શકાય. બરાબર. એના ઉપરથી જે શબ્દ પડેલો છે સિન્થેસાઇઝ કરવું. સિન્થેસાઇઝ કરવું એટલે કે જોડવું. તો આ ટોપિકમાં આપણે શું શીખવાના છીએ કે યોગ્ય સંયોજકોની મદદથી વાક્યો જોડવા. બરાબર. કયા કયા પ્રકારના સંયોજકો એ જરા આપણે રિમાઇન્ડ કરી લઈશું. અગાઉ પણ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે, રિસ્પોન્સના વાક્યો છે, એમાં આપણે જોયું. બરાબર, કે એમાં આપણે અલગ અલગ પ્રકારના સંયોજકો જોયા હતા. તો આ પ્રશ્ન એવો છે સિન્થેસાઇઝ કે આ પ્રકારના પ્રશ્નમાં જુદા જુદા 4 વાક્યો આપવામાં આવે છે અને આ વાક્યોને યોગ્ય સંયોજકોની મદદથી જોડી એક અર્થસભર વાક્ય બનાવવાનું હોય છે. બરાબર. 4 અલગ અલગ પ્રકારના વાક્યો હશે. અલગ અલગ પ્રકારના એટલે એકબીજાને સેટ થાય એવા જ હશે, કારણ કે 4 વાક્યોને આપણે જોડીશું એટલે એક નાનકડું સરસ મજાનું અર્થપૂર્ણ વાક્ય બનશે. તો એ 4 વાક્યો અલગ અલગ આપેલા હશે, એ વાક્યોને આપણે જોડવાના છે અને આપણે એના માટે યોગ્ય સંયોજક વાપરવાનો. બરાબર. સંયોજકનું લિસ્ટ તમારી સામે છે. રિમાઇન્ડ કરી લઈએ. એન્ડનો અર્થ થશે અને. બરાબર. 2 કર્તા, કર્મ, ક્રિયા, વિશેષણ, ક્રિયા વિશેષણો, એવા પ્રકારના જે વાક્યો હોય એને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય. બરાબર. પછી આવે બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ અને ઇવન ઇફ. ધો, ઓલ્ધો અને ઇવન ઇફ. તો જે આ જે સંયોજકો છે મિત્રો, એનો ઉપયોગ ક્યાં થશે? 2 વિરોધાભાસ ધરાવતા વાક્યો. વિરોધાભાસ એટલે મહેનત કરી છતાં પણ નપાસ થયો, તો એ વિરોધાભાસ થયું. દોડ્યા છતાં પણ બસ પકડી શક્યા નહીં. દોડે તો માણસ બસ પકડી લે, પણ અહીંયા એવું કહે છે કે દોડ્યા છતાં પણ બસ પકડી શક્યા નહીં, તો એ થઈ ગયો વાક્યનો વિરોધાભાસ. બરાબર. ઇફ અનલેસ. ઇફ અનલેસ નો મીનિંગ શું થશે મિત્રો? અહીંયા જો તો. ઇફ અનલેસ નો મીનિંગ શું થશે? જો તો. પણ ઇફ એ હકાર અર્થમાં છે અને અનલેસ એ નકાર અર્થમાં છે, યાદ રાખજો. એટલે ઇફ નો સિમ્પલ મીનિંગ એવું થાય જો તો, અને અનલેસ નો નકાર અર્થ કરીએ આપણે તો એનો મીનિંગ એવું નીકળે જો નહીં તો એમ. બરાબર. એટલે આ એક કન્ડિશનલ ફોર્મ્યુલા છે. કન્ડિશનલ ફોર્મ્યુલા કે જો આમ કરશો તો આમ થશે, જો આમ નહીં કરો તો આમ નહીં થાય એમ. પછી આવે છે આપણી સામે વેન વાઇલ. પછી આવે વેન વાઇલ. વેન વાઇલ નો અર્થ થશે જ્યારે, ત્યારે. મોટા ભાગે વેન પછી સાદો કાળ આવતો હોય છે અને વાઇલ પછી ચાલુ કાળ આવતો હોય છે. વેન પછી સાદો કાળ એટલે આપણે એવું કહી શકીએ કે સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ, અને વાઇલ પછી ચાલુ કાળ, એનો અર્થ આપણે એવું કહી શકીએ કે ચાલુ વર્તમાન કાળ પણ હોઈ શકે અને ચાલુ ભૂતકાળ પણ હોઈ શકે. પછી આવે છે બિફોર આફ્ટર. બિફોર એટલે પહેલા અને આફ્ટર એટલે પછી. બરાબર. એટલે આગળ પાછળ થતી જે ક્રિયા હોય, અગાઉ અને પછીની જે ક્રિયા હોય, એને જોડવા માટે આપણે બિફોર આફ્ટર નો ઉપયોગ કરીએ છીએ. યાદ રાખજો મિત્રો ખાસ કે બિફોર એ જગ્યાએ મુકાય કે બિફોર પછીનું વાક્ય, સોરી બિફોર એટલે આગળ, બિફોરની આગળનું વાક્ય પ્રથમ ક્રિયા હોય. બરાબર. અને આફ્ટર એટલે પછી. તો 2 જે ક્રિયા હોય એમાં આફ્ટર પછી એવી ક્રિયા આવે કે જે બીજા નંબરની બનતી હોય, અને બિફોરની પહેલા એવી ક્રિયા આવે કે જે પહેલા બનતી હોય એમ. વિગતે ચર્ચા કરીશું અંદર આપણે પેરેગ્રાફમાં. પછી આવે છે આઈધર ઓર, નાઈધર નોર. આઈધર ઓર, નાઈધર નોર બંને સંયોજકોનો ઉપયોગ ક્યાં થશે? વિકલ્પ દર્શાવવા. જ્યારે તમને કોઈ પસંદગી આપેલી હોય, 2 માંથી એક એટલે આઈધર, અને નાઈધર એટલે 2 માંથી એક પણ નહીં, ત્યારે શું વપરાય છે? આઈધર ઓર, નાઈધર નોર. બરાબર. ખાસ યાદ રાખજો
બે વિકલ્પ હશે. પ્રથમ વિકલ્પની આગળ આઈધર અથવા નાઈધર આવે અને બીજા વિકલ્પની આગળ ઓર અથવા નોર આવશે. બરાબર, એ ભૂલાય નહીં. પછી આવશે મિત્રો નોટ ઓનલી બટ ઓલ્સો. નોટ ઓનલી બટ ઓલ્સો નો અર્થ થશે આ નહીં આ પણ. બરાબર, રાજુ હોશિયાર જ નહીં, ડાયો પણ છે. એટલે રાજુ ઇઝ નોટ ઓનલી હોશિયાર, હોશિયાર એટલે કે ક્લેવર, બટ ઓલ્સો ડાયો, ડાયો એટલે કે વાઇઝ. એવી જ રીતે બોથ એન્ડ નો પણ એના જેવો જ ઉપયોગ છે. બોથ એન્ડ એટલે બોથ બંને, આ અને આ બંને. બોથ નો અર્થ થાય શું થશે? બંને. એન્ડ એટલે અને. બરાબર, રાજુ ડાયો અને ચતુર બંને છે એમ. મારે અંગ્રેજી અને વિજ્ઞાન બેની ચોપડી જોઈએ. આઈ વોન્ટ બોથ ઇંગ્લિશ એન્ડ સાયન્સ. બરાબર, નોટ ઓનલી બટ ઓલ્સોમાં પણ આ જ વાક્યને લખી શકાય. આ વાક્યમાં તમે ધારો તો નોટ ઓનલી બટ ઓલ્સો નો ઉપયોગ પણ કરી શકાય. જેમ કે આઈ વોન્ટ નોટ ઓનલી ઇંગ્લિશ બટ ઓલ્સો સાયન્સ. મારે અંગ્રેજી જ નહીં વિજ્ઞાન પણ જોઈએ છે. મતલબ અંગ્રેજી તો જોઈએ, સાથે સાથે વિજ્ઞાન પણ મારે જોઈએ છે એમ. બરાબર છે, તો આ રીતે નોટ ઓનલી બટ ઓલ્સો નો ઉપયોગ થાય. પછી વાત આવે since, for, as, because of, owing to, due to, on account of. આ બધા જ સંયોજકો, આ બધા જ શબ્દોનો ઉપયોગ આપણે કારણ દર્શક તરીકે કરી શકીએ. કોઈ ક્રિયાનું કારણ દર્શાવવાનું હોય ત્યારે તમે આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય જોડી શકો. જેમ કે અમે શાળાએ પહોંચ્યા નહીં કારણ કે વરસાદ પડતો હતો. તો we could not since it was raining we could not reach the school. એ રીતે for વાપરી શકાય. આ જ વાક્યમાં as વાપરી શકાય, because વાપરી શકાય, because of વાપરી શકાય, owing to વાપરી શકાય, due to વાપરી શકાય અને on account of પણ વાપરી શકાય. એનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે તમને આગળના લેક્ચરમાં શીખવાડી દીધું છે. એટલે મહેરબાની કરીને થોડું રીડિંગ કરીને બેસજો. ચોપડામાં લખ્યું હોય તો પ્લીઝ ચોપડો સામે રાખજો. પછી આગળ આવે મિત્રો so therefore એટલે કે તેથી. બરાબર, કોઈ ક્રિયાનું પરિણામ શું આવે છે એ પરિણામ દર્શાવવા માટે so therefore નો ઉપયોગ થાય. ખાસ યાદ રાખવાનું મિત્રો કે so અને therefore એકબીજાના પર્યાય છે, સિમિલર છે. ધેટ મીન્સ કે so therefore પછીનું વાક્ય પરિણામ દર્શક હશે. આની આગળ સંયોજક જોયું આપણે since, for, as, because of, owing to, due to, on account of. એ કારણ દર્શક હતા. એટલે since, for, as એ જે શબ્દો હતા એની પાછળનું જે વાક્ય આવશે મિત્રો એ હંમેશા કારણ દર્શાવતું હશે. એવી જ રીતે so therefore પછી આવતું જે વાક્ય હશે એ હંમેશા પરિણામ દર્શાવતું હોઈ શકે. બરાબર છે. ત્યાંથી આગળ વધો or otherwise. ત્યાંથી આગળ શું આવે? or otherwise. or એટલે કે અથવા અને otherwise એટલે કે નહીતર. બરાબર, તો આનો ઉપયોગ પણ તમને ખ્યાલ છે. or એટલે કે વિકલ્પની પસંદગી માટે વપરાય અને or otherwise બેનો એટલે or ના બે ઉપયોગ છે અહીંયા. or એટલે or નો અર્થ શું છે? અથવા. મને કાં તો પાણી આપો, મને કાં તો ચા આપો અથવા કોફી આપો, મતલબ બે માંથી કોઈ એક વિકલ્પ. એટલે આ શું છે? આઈધર ઓર જેવો ઉપયોગ છે. અને ઓર નો બીજો ઉપયોગ શું છે? નહીતર. જેવી રીતે અધરવાઇઝ નો ઉપયોગ નહીતર છે એવી રીતે ઓર નો બીજો ઉપયોગ શું છે? નહીતર. શાંતિ રાખો, નહીતર હું તમને ક્લાસની બહાર કાઢી દઈશ. બરાબર, કીપ સાયલેન્સ, otherwise get out from the class. Keep silence or get out of the
ક્લાસ. તો આ રીતે તમે ઓર અધરવાઇઝ નો ઉપયોગ કરી શકશો. ત્યાંથી આગળ આવે with a view to, in order to, in order that અને so that. આ બધા જ શબ્દોનો ઉપયોગ મિત્રો થશે અહીંયા હેતુ દર્શાવવા માટે. શું દર્શાવવા માટે? હેતુ દર્શાવવા માટે થાય. જેમ કે આપણે એવું કહી શકીએ કે with a view to નો ઉપયોગ હેતુ એટલે કે એક વાક્ય તમને આપી દઉં, આઈ વર્ક હાર્ડ, હું મહેનત કરું છું. હેતુ શું છે? સારા માર્ક્સ મેળવવા. તો આ જ વાક્યને હવે કઈ રીતે જોડવાનું? આઈ વર્ક હાર્ડ with a view to getting good marks. I work hard with a view to getting good marks. With a view to નો નિયમ શું છે મિત્રો? કે with a view to પછી આવતું વાક્ય હંમેશા ing થી શરૂ થાય. એટલે જો તમે સાંભળો બરાબર, with a view to getting, મેં એવું લખ્યું શું? getting, with a view to getting good marks. એવી રીતે in order to, શું આવે? in order to. તો I work hard in order to પછી હંમેશા મૂળ રૂપ આવે એટલે get good marks. I work hard in order to get good marks. એવી રીતે in order that, શું આવે? in order that. તો I work hard in order that અને so that બે વસ્તુ એક જ છે બરાબર. બે સગા ભાઈઓ છે, એકમેકનો ઉપયોગ કરી શકો, નો પ્રોબ્લેમ. I work hard in order that અથવા so that I can get good marks. પાછળ છે ને આખું વાક્ય લખવું પડે, તમારે ક્લોઝ લખવું પડે એટલે કે ઉપવાક્ય જેને કહેવાય. I work hard in order that અથવા so that I can get good marks. Clear? એવી રીતે who, whom, whose, which અને that. અહીંયા who, whom, whose જે છે એ સજીવ માટે વપરાશે, which અને that એ નિર્જીવ માટે વપરાશે. who પછી હંમેશા ક્રિયાપદ આવશે. જેમ કે I know the boy, હું છોકરાને જાણું છું. I know the boy who got gold medal. who got, જો who પછી શું આવ્યું? got. who got gold medal, જેણે ગોલ્ડ મેડલ મેળવ્યો એમ. અને પછી આવે whom, whose, which, that. whom નો ઉપયોગ એ whom પછી યાદ રાખજો કર્મ સર્વનામ, સોરી whom પછી કર્તા સર્વનામ આવશે. જેમ કે I know the boy whom the teacher punish અથવા whom you call. તો whom પછી the teacher એ બી કર્તા સર્વનામ છે અને whom પછી you call તમે બોલાયો. તો whom પછી you આવ્યું તો you શું છે? કર્તા સર્વનામ. ફરી રિપીટ કરું છું, who પછી શરૂ થતું વાક્ય ક્રિયાપદથી શરૂ થાય અને whom પછીનું વાક્ય એ કર્તાથી શરૂ થાય, કર્તા અથવા કર્તા સર્વનામ. એવી રીતે આવશે whose પછી તરત જ હંમેશા સંબંધક વ્યક્તિ આવે અથવા એની કોઈ વસ્તુ આવે. બરાબર? સંબંધક વ્યક્તિ અથવા વસ્તુ આવે. બરાબર? જેમ કે આપણે કહી શકીએ the police found the boy. the police found the boy, છોકરા પોલીસને એ છોકરો મળી ગયો whose parents died in an accident, જેના માતા પિતા એક્સિડન્ટમાં માર્યા ગયા. whose parents, તો whose પછી શું આવ્યું? parents. બરાબર? whose પછી આવ્યું parents. તો whose પછી parent શબ્દ એ પેરેન્ટ્સનો સંબંધ કોની સાથે છે? છોકરા સાથે છે. તો આ કન્ડિશનમાં શું આવે? whose. જેનો, જેની, જેનો એમ. એવી રીતે આવશે which અને that નો ઉપયોગ એક જ છે. એના પછી હંમેશા નિર્જીવ શબ્દ આવશે. બરાબર? મતલબ કે which that ની આગળ હંમેશા નિર્જીવ શબ્દ આવે, પાછળની સોરી આગળ. જેમ કે I lost the mobile, મારાથી મોબાઈલ ખોવાઈ ગયો. I lost the mobile which, હવે મોબાઈલ શબ્દ નિર્જીવ છે એટલે which મૂકું છું પાછળ. બરાબર? એટલે which અને that બે મૂકી શકાય. which my uncle gave me, જે મારા કાકાએ મને આપ્યો હતો, અથવા that my uncle gave me, જે મારા કાકાએ આપ્યો હતો. તો આ અર્થમાં which અને that આવશે. પછી આવે when, where અને why. જ્યારે સમયદર્શક શબ્દ વાક્ય હશે ત્યારે when, વાક્યમાં સ્થાનનો ઉલ્લેખ થયો હશે તો where, અને જો વાક્યમાં જો વાક્યમાં કારણ દર્શક શબ્દો હોય, રીઝન છે, કોઈ કારણ દર્શાવતું વાક્ય હોય મિત્રો,
તો એને જોડવા માટે આપણે વાય શબ્દનો ઉપયોગ કરીશું. બરાબર છે. હવે વાત આવે સેન્ટેન્સ પ્રેક્ટિસની. સેન્ટેન્સ પ્રેક્ટિસમાં પહેલું વાક્ય આપણી સામે છે મિત્રો. If it rains, we shall go to the museum. Sorry, if it rains, વરસાદ પડે છે, we shall go to the museum. વરસાદ પડે છે, આપણે મ્યુઝિયમ જઈશું. હવે અહીંયા બે સંયોજકો છે, if અને even if. if નો અર્થ થશે જો, તો, અને even if યાદ કરો, even if આપણે હમણાં સમજાવ્યું. even if માં આપણે શું સમજાવ્યું હતું? but, yet, still, though, although, even if. બરાબર. તો એ જે સંયોજકો છે એ વિરોધાભાસ માટે વપરાય છે. શેના માટે વપરાય? વિરોધાભાસ. હવે ધારો કે તમે જો મૂકો છો અહીંયા વાક્યની શરૂઆતમાં, if it rains, જો વરસાદ પડશે તો આપણે મ્યુઝિયમમાં જઈશું, તો આ વાક્ય તો સેટ થાય જ નહીં ને. વરસાદ પડશે તો ન જાય, માણસ જાય નહીં. પણ અહીંયા એવું કહે છે કે જો વરસાદ પડશે તો મ્યુઝિયમમાં જશે, મતલબ કે આ ઇફ સેટ થાય નહીં. હવે ધારો કે આપણે ઇવન ઇફ મૂકીએ. ઇવન ઇફ નો અર્થ થશે વિરોધાભાસ. વિરોધાભાસ એટલે કે અહીંયા એનું અર્થઘટન થશે બટ, એટલે કે પણ. વરસાદ પડશે છતાં પણ આપણે મ્યુઝિયમમાં જઈશું. તો આ જવાબ આપણે શું લખેલો છે? ઇવન ઇફ ઇટ રેન્સ, વરસાદ પડશે છતાં પણ આપણે મ્યુઝિયમમાં જઈશું. ખ્યાલ આવે છે? એમ ઇફ નહીં આવે. ઇફ નો અર્થ શું થાય? જો અને તો. પણ અહીંયા વરસાદ પડે છે અને મ્યુઝિયમમાં જવાની વાત કરે છે, એટલે બંને શું થઈ ગયું? વિરોધાભાસ થઈ ગયું. એટલા માટે આપણે આને શેના વડે જોડીશું? બટ વડે. એટલે કે બટનો અહીંયા પર્યાયવાચી શબ્દ શું આપેલો છે? ઇવન ઇફ. તો જવાબ શું બન્યો? ઇવન ઇફ ઇટ રેન્સ વી શેલ ગો ટુ ધ મ્યુઝિયમ. ચલો આગળનું વાક્ય જોઈએ. આકાશ ડઝ નોટ લવ ધરતી, હી ડઝ નોટ હેટ હર. આકાશ ધરતીને નથી પ્રેમ કરતો, હી ડઝ નોટ હેટ હર, નથી એને નફરત કરતો. તો અહીંયા આઈધર અને નાઈધર, સૌથી મહત્વની બાબત શું છે? અહીંયા નકાર આપેલું છે બે વાક્યમાં. એ સ્વાભાવિક છે. આ પણ નહીં, પેલું પણ નહીં, બે માંથી એક પણ ઓપ્શન નહીં. તો બે માંથી એક પણ ઓપ્શન ન સ્વીકારવાની વાત હોય એટલે આપણે શું મૂકીશું? અહીંયા નાઈધર. શું મૂકીશું? નાઈધર. બરાબર. હવે આપણી પાસે બે વિકલ્પ છે. વિકલ્પ પહેલો આ છે અને વિકલ્પ બીજો આ છે. નિયમ શું કહે છે કે પહેલા વિકલ્પની આગળ એટલે આની આગળ નાઈધર અને આની આગળ નોર. બરાબર. ઓકે. હવે આપણે નાઈધર પસંદ કર્યું, તો નાઈધર પસંદ કરીએ એટલે અહીંથી પેલા ડઝ નોટ નીકળી જાય, અહીંથી પણ ડઝ નોટ નીકળી જાય, કારણ કે નાઈધર પોતે શું છે? નકાર છે. બરાબર. બે નકાર એક સાથે આવે નહીં, કાં તો નાઈધર આવે કાં તો ડઝ નોટ આવે. ઓકે. હવે તમે અહીંથી ડઝ કાઢતા હોય તો આની પાછળ તમારે એસ કે એસ મૂકવું પડે. એવી રીતે અહીંયા પણ શું આવે? એસ કે ઈએસ આવી જાય. એટલે હવે શું થઈ ગયું? લવ્સ અને એ થઈ ગયું હેટ્સ. પહેલા વિકલ્પની આગળ નાઈધર, બીજાની આગળ નોર. ચલો જોઈએ જવાબ શું લખેલો છે. બરાબર. એ જ છે ને. આકાશ ડઝ નોટ ના પહેલા વિકલ્પની આગળ શું આવી ગયું? નાઈધર. એટલે લવ્સની આગળ નાઈધર અને હેટ્સની આગળ અહીંયા જુઓ નોર દેખાય છે. અને પાછળ ધરતી શબ્દ અહીંયા કોમન છે, ધરતી, અને અહીંયા હર, એટલે આપણે એને કોમન રૂપે પાછળ એક જ વખત લખી નાખીએ છીએ. તો સંપૂર્ણ જવાબ શું બન્યો એનો? આકાશ નાઈધર લવ્સ નોર હેટ્સ ધરતી. ઓકે. ચલો બીજું એક વાક્ય જોઈએ મિત્રો. He does not borrow money, he does not lend money. borrow ઉછીનું લેવું, lend ઉછીનું દેવું. બરાબર. તો અહીંયા ફરી ઉપરની સિચ્યુએશન અહીંયા આપેલી છે મિત્રો. તો પહેલા તો ડઝ નોટ છે એટલે વિકલ્પ તમને ખબર પડી ગઈ શું આવશે? અહીંયા નાઈધર નો ઉપયોગ કરીને વાક્ય જોડીશું. તો અહીંયા હવે આવે છે, અહીંયા ડઝ નોટ કાઢો. જેવું ડઝ નોટ નીકળે એટલે પાછળ એસ કે ઈએસ લાગી જાય મિત્રો. એટલે અહીંયા પણ શું લાગી ગયું? એસ. ઓકે. એટલે હવે શું થયું? ડઝ નોટ એટલે પહેલા વિકલ્પની આગળ નાઈધર અને બીજો વિકલ્પ લેન્ડ છે એની આગળ નોર અને મની શબ્દ પાછળ કોમન. તો જોઈએ એનો જવાબ આપણે શું લખેલો છે.
he neither borrows nor lends money. નથી એ રૂપિયા ઉછીનો લેતો કે નથી ઉછીના રૂપિયા દેતો, બેમાંથી એક પણ નહીં. બરાબર. કીડીના વાક્યમાં પણ આવું એક કીડીના સંદર્ભમાં પણ આવું એક વાક્ય પૂછાય છે કે ants never borrows, ants never lends. કીડીઓ નથી ઉછીનું લેતી કે નથી ઉછીનું દેતી. તો આવું એક જવાબ બનશે અહીંયા કે ants neither borrows nor lends. ક્લિયર? ચાલો બીજું એક વાક્ય છે we went far on foot. અમે પગપાળા દૂર સુધી ગયા. we were terribly tired. અમે ખૂબ જ થાકી ગયા. અમે પગપાળા ગયા, અમે થાકી ગયા. થાકી કેમ ગયા? થાકી જવાનું કારણ શું? કે પગપાળા ગયા. તો જે પાછળનું વિધાન છે ને, બરાબર, એ પરિણામ છે. we were terribly tired. પગપાળા ગયા, પરિણામ શું આવ્યું? થાકી ગયા. બરાબર. તો પાછળનું જે વિધાન છે એ પરિણામ છે. તો આમ જોવા જઈએ બે વડે જવાબ બની શકે. બરાબર. જોઈએ આપણે પહેલો જવાબ છે ને આપણે બનાવેલો છે અહીંયા જુઓ. we went far on foot. અમે પગપાળા ગયા, તેથી અમે થાકી ગયા. તેથી અમે થાકી ગયા. ધારો કે આ જ વાક્યમાં બીકોઝ થી જવાબ બનાવવો હોય તો પણ બને. સિમ્પલી એક જ કામ કરવાનું, બંને વાક્યોને ઉલટ સુલટ કરી દેવાના. મતલબ આગળનું વાક્ય પાછળ લઈ જાઓ, પાછળનું વાક્ય આગળ લઈ જાઓ. તો શું થાય? we were terribly tired because we went far on foot. અમે ખૂબ જ થાકી ગયા કારણ કે અમે પગપાળા ગયા હતા. સમજાય છે? ચલો ત્યાંથી આગળ વધીએ. cut the trees, lost the train. વૃક્ષો કાપો અને વરસાદ ગુમાવો. જો હું બોલી ગયો, જવાબ જ બોલી ગયો ને. વૃક્ષો કાપો અને વરસાદ ગુમાવો. વૃક્ષો કાપો અને વરસાદ ગુમાવો. બરાબર છે? તો આનો જવાબ તો સિમ્પલી મળી જ ગયો તમને. cut the trees and lost the train. વૃક્ષો કાપો અને વરસાદ ગુમાવો. બરાબર છે? બીજું વાક્ય છે be regular in your habits. તમારી ટેવોમાં નિયમિત બનો. you will remain healthy. તમે તંદુરસ્ત રહેશો. તો when એટલે જ્યારે ત્યારે, if એટલે જો તો. હવે તમે વિચારી લો કે જ્યારે તમે ટેવ સુધારશો કે નિયમિત બનશો ત્યારે તમે તંદુરસ્ત રહેશો. એ જવાબ સાચો બને કે જો તમે ટેવોમાં નિયમિત રહેશો તો તંદુરસ્ત રહેશો. એ વાક્ય સાચું બને. મારા હિસાબે if વાળું વાક્ય વધારે યોગ્ય છે. જોઈએ. બરાબર. તો આપણે અહીંયા પસંદ કર્યો છે ઓપ્શન if. બરાબર. હવે એક વસ્તુ, એક બીજી બાબત તમને કહી દઉં મિત્રો કે આ જે વાક્યની શરૂઆત થઈ છે બી થી. બી શું છે? ટુ બી નું રૂપ છે. ટુ બી નું રૂપ એટલે કે આપણી ભાષામાં કહી દઈએ એને ક્રિયાપદ. ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય તો એ વાક્ય બને આજ્ઞાર્થ વાક્ય. અને આજ્ઞાર્થ વાક્યને જો તમારે વિધાનમાં ફેરવવું હોય તો તમારે જાતે કરતા યુ મૂકવો પડે. જાતે કરતા શું મૂકવું પડે મિત્રો? યુ. તમે શરૂઆતમાં સંયોજક શું મૂકી દીધું? if. બરાબર. કરતા શું મૂક્યો? આજ્ઞાર્થનું વિધાન બનાવવા માટે યુ. અને યુ પ્રમાણે ટુ બી નું રૂપ શું આવે? આર. હવે બાકીનો જવાબ તમારી સામે જ છે. if you are regular in your habits, વાક્યને જોડવા માટે અહીંયા if વપરાયું અને વચ્ચે મૂક્યો અલ્પવિરામ. પાછળનું વિધાન એમને એમ you will remain healthy. તમે તંદુરસ્ત રહેશો. બરાબર છે? ત્યાંથી આગળ વધીએ. he is clever, you are equally clever. તે હોશિયાર છે, તમે પણ એટલા જ પ્રમાણમાં હોશિયાર છો. he is clever, તે હોશિયાર છે, you are equally clever. તમે પણ એટલા જ પ્રમાણમાં હોશિયાર છો. મતલબ કે અહીંયા બંનેમાં ગુણ સરખો બતાવેલો છે. he જેટલા પ્રમાણમાં ક્લેવર છે એટલા જ પ્રમાણમાં તમે પણ ક્લેવર છો. ધેટ મીન્સ કે ગુણ જ્યારે બંનેમાં સરખો બતાવવાનો હોય ત્યારે ડિગ્રી બનશે એઝ ની. એઝ ની ડિગ્રી એટલે આપણી ભાષામાં, ગ્રામરની ભાષામાં કહી દઈએ મિત્રો તો
પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક તુલના. બરાબર, બંનેમાં ગુણ સરખો છે. બરાબર, તો જવાબ શું લખેલો છે જુઓ. બરાબર, ગુણ સરખો છે, જે પોઝિટિવ ફોર્મ છે. બરાબર, વિશેષણ છે અહીંયા એની આગળ એસ અને એની પાછળ એસ, મતલબ કે વિશેષણની આગળ પાછળ અહીંયા બંને એસ મૂકી દીધા. He is as clever as you. એ તમારા જેટલો જ હોશિયાર છે. મતલબ ચતુરાઈનો ગુણ તમારામાં જેટલો છે એટલો એનામાં પણ છે. નેક્સ્ટ સેન્ટેન્સ છે કરણ bought a nice dress, nobody liked it. કરણે સુંદર ડ્રેસ ખરીદ્યો, કોઈને ગમ્યો નહીં. ડ્રેસ ખરીદે એટલે બધાને ગમે, પણ બિચારાનો ડ્રેસ કોઈને ગમ્યો નહીં. પણ જો આપણે ઉચ્ચારણમાં બોલી જઈએ છીએ પણ, સ્વાભાવિક છે અહીંયા જવાબ તમને મળી ગયો. બટ ખાલી કંઈ જ નહીં કરવાનું, વચ્ચે બટ મૂકી દેવાનું. કરણ bought a nice dress but nobody liked it. કરણે સુંદર ડ્રેસ ખરીદ્યો છતાં પણ કોઈને ગમ્યો નહીં. નેક્સ્ટ સેન્ટેન્સ વર્ક હાર્ડ યુ વોન્ટ ટુ ગેટ ગુડ માર્ક્સ. મહેનત કરો, તમારે સારા માર્ક્સ મેળવવા તમે સારા માર્ક્સ મેળવવા ઈચ્છો છો. તો અહીંયા સો તો આવશે જ નહીં. જો અને તોનો અહીંયા જવાબ સેટ થશે. જો તમે સારા માર્ક્સ મેળવવા ઈચ્છતા હોવ તો મહેનત કરો. એટલે જો ઈચ્છતા હોવ તો, એટલે સ્વાભાવિક છે આ વાક્ય આગળ આવશે. અથવા એવું કહી શકાય કે આની આગળ તમે ઇફ મૂકી દો તો પણ ચાલે. જવાબ આ રીતે પણ બની શકે, વર્ક હાર્ડ અહીંયા મૂકી દો ઇફ યુ વોન્ટ ટુ ગેટ ગુડ માર્ક્સ. અથવા એ જ વાક્યને આગળ લઈ લો, ઇફ યુ વોન્ટ ટુ ગેટ ગુડ માર્ક્સ અલ્પ વિરામ વર્ક હાર્ડ. જો જવાબ બની ગયો અહીંયા. જવાબ શું આવે છે? ઇફ યુ વોન્ટ ટુ ગેટ ગુડ માર્ક્સ વર્ક હાર્ડ. તો તમારે સારા માર્ક્સ મેળવવા હોય તો મહેનત કરો. ક્લિયર? પછીનું વિધાન છે ઇટ વોઝ ડાર્ક. અંધારું હતું. વી કન્ટિન્યુડ અવર જર્ની. અમે અમારી મુસાફરી આગળ ચાલુ રાખી. અંધારું હતું, અમે અમારી મુસાફરી આગળ ચાલુ રાખી. બરાબર, અંધારું હોય તો માણસ અટકી જાય, ઊભો રહી જાય. પણ અહીંયા એવું કે છે કે અમે અમારી મુસાફરી ચાલુ રાખી. વિરોધાભાસ થઈ ગયો ને. અંધારું હોય તો કોઈ માણસ દેખે નહીં, જોઈ શકે નહીં, બરાબર, ચાલી શકે નહીં, ઊભો રહી જાય. પણ અહીંયા એવું કે છે અમે અમારી મુસાફરી ચાલુ રાખી. ધેટ મીન્સ કે વિરોધાભાસ છે, અને વિરોધાભાસ માટે તમે શું મૂકશો અહીંયા? ધો. બરાબર, એટલે અહીંયા આવી જશે આગળ ધો. ધો ઇટ વોઝ ડાર્ક વી કન્ટિન્યુડ અવર જર્ની. અંધારું હતું છતાં પણ અમે અમારી મુસાફરી ચાલુ. સમજાય છે મિત્રો? તો આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ ટાઈમ મળીશું નવા જ વાક્યો સાથે. બરાબર, થોડા નિયમો વાંચજો, આગળના ટોપિક સોલ્વ કરજો. ઓકે, તો તમને વધારે આમાં ખ્યાલ આવશે. ઘરે પ્રેક્ટિસ કરતા રહેજો, નવા નવા વાક્યો લખતા રહેજો. ન ખ્યાલ આવે તો કોન્ટેક્ટ કરતા રહેજો. ઓકે, સી યુ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, બાય બાય.